આ તરફ મહેસાણામાં બે જૂથ વચ્ચે ધીંગાણું અને ખેરાલુના ડભોડામાં ખેતરના રસ્તાને લઈને મારામારી થઈ. હવે બે જૂથ વચ્ચે મારામારીમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તને સારવાર માટે વડનગર હોસ્પિટલમાં લઈ જવાયા. ખેરાલુ પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરિયાદ નોંધાઈ છે. આજ મુદ્દે સંવાદદાતા સુધીર ફોનલાઈન પર. સુધીર, ખેરાલુ પાસે બે જૂથ વચ્ચે ધીંગાણું, શું મામલો અને શું કાર્યવાહી? જે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામની સીમમાં ગૌચર જમીનને લઈને જે રસ્તા મુદ્દે ઉગ્ર વિવાદ સર્જાયો હતો, જે બોલાચાલીથી શરૂ થઈ અને જે મારામારી સુધી પહોંચી ગયો હતો અને જે ડભોડા ગામની સીમમાં ગૌચર જમીનમાંથી પસાર થવાના રસ્તાને લઈને બે પક્ષો વચ્ચે જે વિવાદ થયો હતો, બાદમાં આ વિવાદ એટલો ઉગ્ર બન્યો હતો કે જે પક્ષ વચ્ચે હાથાપાથી થઈ હતી અને ઘટનાની જાણ થતા જ 112 પર કોલ કરવામાં આવ્યો હતો અને 112 આવી અને પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી અને આ 108 એમ્બ્યુલન્સ બોલાવી અને જે ઈજાગ્રસ્ત હતા તેને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા અને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. જી બિલકુલ સુધીર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.